હાય એવરીવન, આજે આપણે સિલાઈ કરતા શીખીશું. આ કાપડ લીધું છે. કાપડમાં સીધી સિલાઈ, રાઉન્ડમાં સિલાઈ, ચોરસ સિલાઈ કરતા એમ કે ખૂણા કઈ રીતે પાડવા એ બધું શીખીશું. અને ત્રિકોણમાં સિલાઈ શીખીશું, તેમાં પણ ખૂણા આવે છે, એ પણ જોશું કઈ રીતે ખૂણા પાડવાથી પ્રોપર સિલાઈ કરતા શીખીશું. તો સીધી કમ્પ્લીટ સિલાઈ શીખાઈ જાય ત્યાં સુધી સીધી સિલાઈની પ્રેક્ટિસ કરવી, પછી જ આપણે રાઉન્ડમાંની સિલાઈ શીખીશું. દોરો ખેંચાતો એમ કે આપણે સિલાઈ કરતા હોય ને દોરો ખેંચાતો આવતો હોય તો નીચે પલટાવીને જોઈ લેવાનું, ચેક કરી લેવાનું ઘૂઘરી નથી નીચે આવતી ને, કારણ કે જો આપણાથી બોબિન પીસ લૂઝ ભરાનો હોય તો નીચે ઘૂઘરી આવે છે, તો પછી આપણે એને બોબિન પીસ રિટર્ન ભરવું પડે છે અને ફરીથી કરવું પડે. સીધી સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે રાઉન્ડમાં લઈશું. રાઉન્ડ સિલાઈ વચ્ચેથી સ્ટાર્ટ કરીશું. રાઉન્ડ સર્કલમાં સિલાઈ કરતી વખતે ધીમે ધીમે મશીન ચલાવવું અને હાથનો ઉપયોગ કરવો પડે તો કરવાનો. રાઉન્ડ સર્કલમાં સિલાઈ કરતી વખતે સ્લો મશીન હાંકવું. આગળનો નેક્સ્ટ વિડીયો બનાવશું તે આપણે મેજરમેન્ટનો બનાવશું. મેજરમેન્ટમાં હિંચ, સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર, 1/2 સેન્ટીમીટર કઈ રીતે કહેવાય છે, તેનો મેજરમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આપણે શીખીશું. રાઉન્ડ સર્કલમાં પરફેક્ટ સિલાઈ ના થાય ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરતું રહેવાનું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી આગળની ચેનલમાં આપણે સર્કલમાં સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ચોરસ સિલાઈ કરતા શીખવાનું છે. ચોરસ સિલાઈ કરતી વખતે ખાસ કાળજી રાખવાની છે કે ખૂણો વ્યવસ્થિત પડવો જોઈએ અને ખૂણો કઈ રીતે વાળવો તે પણ જોઈએ. આપણે જ્યારે આ ખૂણો આવે છે ત્યારે પ્રેશર કૂટ ઊંચું કરી અને સોય નીચે રાખવાની અને મશીનને ચલાવવાનું પછી, એટલે ખૂણો વ્યવસ્થિત પડશે. આમાં તમે જોઈ રહ્યા છો, જ્યારે ખૂણો વાળું છું ત્યારે એવી રીતે જ રાખું છું કે જે સોય નીચે દબાવીને કાપડમાં રાખવાની અને પ્રેશર કૂટ ઊંચે કરવાનું, એટલે વ્યવસ્થિત ખૂણો પડશે અને સરસ દેખાશે ખૂણો. જ્યાં સુધી ખૂણો બરાબર ના બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેવું. હવે આપણે આ ચોરસ સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ટ્રાયેંગલ શેપમાં કરીશું. આ જોઈ શકો છો તમે. હા, ખૂણે મશીન ઊભું રાખ્યું છે. હવે કાપડ વાળી લીધું છે અને સિલાઈ ચાલુ કરીશું, એટલે ચોરસ શેપ આવી. ચોરસ કાપડમાં પણ સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વ્યવસ્થિત ખૂણા બની ગયા છે અને આવી જ રીતે થવું જો. હવે આપણે ટ્રાયેંગલ શેપ સિલાઈ કરીશું. ત્રિકોણ મતલબ ચોરસ કાપડમાં આપણે 3-4 ખૂણા આવતા હતા, આમાં 3 ખૂણા આવશે. આમાં એવી જ રીતે જેવી રીતે ચોરસમાં સિલાઈ કરી છે એવી જ રીતે આપણે આમાં પણ ખૂણા વાળવાનું ખાસ ધ્યાન રાખવાનું છે. શીખતી વખતે આપણે સિલાઈ શીખતી વખતે ખૂણા પાડતા હોય, ગોળ રાઉન્ડ સિલાઈ કરતા હોય તો પણ ત્યારે આપણે ધીમે ધીમે મશીન ચલાવીને વ્યવસ્થિત સિલાઈ થાય તેની કાળજી રાખવી. પછી આપણો હાથ બરાબર બેસી જાય એટલે આપણે સ્પીડમાં મશીન ચલાવી શકીએ. બધા જ કાપડમાં સિલાઈ કમ્પ્લીટ થઈ છે ગાઈઝ. થેન્ક યુ. ન્યૂ વિડીયો અપલોડ કરીએ ત્યાં સુધી અમને પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. ટેક કેર.